આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં દિવાળીના તહેવારો તેમજ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજકીય આગેવાનો દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમ યોજાયા હતા. તો નવા વર્ષને લઈને 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલો 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વેરાવળ નગરપાલિકા દ્વારા શહેરના પટણી સમાજની વાડી લાબેલા ખાતે યોજાયેલા સેવા સેતુ કેમ્પમાં રાજ્ય સરકારની 55 જેટલી યોજનાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મળેલી તમામ 2227 અરજીઓનું સ્થળ ઉપર જ સકારાત્મક નિરાકરણ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા પ્રતિ 2 વર્ષે આયોજિત કરવામાં આવતી ચિંતન શિબિરની 11મી કડીનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નીતિ નિર્ધારણ અને પ્રક્રિયાના સુઆયોજન માટે ઉપયોગી એવી ચિંતન શિબિર 21થી 23મી નવેમ્બર સુધી સોમનાથની પવિત્ર ધરા પર યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. આ ચિંતન શિબિરના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના ઇન્ચાર્જ અગ્ર સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને બેઠક કલેક્ટર કચેરી ઇણાજ ખાતે યોજાઈ હતી. જેમાં સ્પીપા, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજય ખરાડી અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવી સમયસર જાણ કરવા તેમજ લોક સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા સંબંધિત સૂચના આપી હતી. આ મિટિંગમાં બોરવાવ ગામે યોજાયેલી ગ્રામસભામાં બોરવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ મુદ્દાઓ પરત્વે કરેલી રજૂઆત તેમજ કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં વાડી વિસ્તારના ખેતરાઉ રસ્તા રિપેરિંગમાં વન વિભાગના સહકાર બાબતે, વન વિભાગના વિસ્તારમાંથી પાઇપલાઇન, વીજપોલ વગેરે પસાર કરવા મેળવવાની થતી પરવાનગી, વન વિભાગની જમીનની હદ પૂરી થતી હોય ત્યાં યોગ્ય સાઇનબોર્ડ લગાવવા બાબત, શેરડી તેમજ ગોળના રાબડાઓ શરૂ થાય ત્યારે વીજ કનેક્શન મેળવવા થતી મુશ્કેલીઓ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી સમસ્યાઓના નિવારણ અંગે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તલાલા તાલુકાના સુરવા ગામે રહેતા મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ અજોડિયા વર્ષ 2018થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની 8 વીઘા જમીનમાં શેરડી, મગફળી, ઘઉં, સોયાબીન, બાજરી, અડદ, મગ સહિતના પ્રાકૃતિક પાકો લઈ રહ્યા છે, જેથી તેમની આવકમાં પણ બમણો વધારો થયો છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018માં 7 દિવસની જામકંડોરણા તેમજ અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરની માસ્ટર ટ્રેનરની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ 100% પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રાકૃતિક ખેતી માટે સોશિયલ મીડિયા, પુસ્તકો અને આત્મા પ્રોજેક્ટ દ્વારા માહિતી મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેક સ્પોટ, રોડ લાઇટ ઉપર વગેરે વિશે મહત્વના વિભાગો ઉપર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે રોડ સેફટી સંલગ્ન તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતના સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં, ભયજનક ડ્રાઇવિંગ, નમસ્તે સર્કલ પાસે વેરાવળ અંદર પ્રવેશતા આવતા અડચણોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આપ સાંભળી રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ ભજગોતર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.